વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ચોમાસામાં દર વખતે પૂર આવે છે. તો ગત ચોમાસામાં વડોદરા શહેરમાં પૂરના કારણે ભારે નુકસાન થવા પામ્યું હતું. ત્યારે આ વિનાશક પૂર આવ્યા બાદ મુખ્યમંત્રી દ્વારા શહેરને પૂરથી બચાવવા વિશ્વામિત્રી પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. આ પ્રોજેક્ટ અંતર્ગત શહેર બહાર 24 કિલોમીટર વિશ્વામિત્રી નદીમાં સિંચાઈ વિભાગની કામગીરી કરવાની હતી. ત્યારે વિશ્વામિત્રી નદીને ઊંડી અને પહોળી કરવાનું કામ હાથ ન ધરતા મંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે શહેરમાં સિંચાઈ વિભાગની કામગીરીમાં બેદરકારીને લઈને ધારાસભ્યની મુખ્યમંત્રી તેમજ પાણી પુરવઠા મંત્રીને રજૂઆત કરી છે અને સિંચાઈ વિભાગ તાત્કાલિક આ કામગીરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. તો આ પત્રમાં તેમણે જણાવ્યું હતું કે ગત વર્ષે વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પાણીથી ભારે નુકસાનના કારણે રાજ્યના મુખ્યમંત્રીએ વિશ્વામિત્રી નદીને ઊંડી કરવી અને પહોળી કરી પ્રોજેક્ટ તાત્કાલિક મંજૂર કર્યો હતો. તો સિંચાઈ વિભાગ દ્વારા નદીનો ભાગ ઊંડો કરવો તેમજ પહોળો કરવા માટે સિંચાઈ વિભાગે ટેન્ડર કાઢી કામ શરૂ કરવાનું સ્વીકારેલ, પરંતુ હાલ સુધી કામ શરૂ નથી થયું. તો ચોમાસાને 90 દિવસ જેટલો સમય બાકી છે, ત્યારે આ કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.